ઓકે બાળકો, તો આપણે અહીંયા આગળ દુકાન ખોલી રહ્યા છે. શાની દુકાન ખોલી રહ્યા છે? રમકડાની દુકાન ખોલી રહ્યા છે. તો આપણી પાસે પંખા કેટલા છે? 1 2 3 4. 1 2 3 4. પછી અમારી પાસે આ એક ખંજરી છે. લો, તમારે આ ખંજરી જોઈએ છે? ઓકે, આ છે આઈસ્ક્રીમ. તમારે આઈસ્ક્રીમ જોઈએ છે? લો લો લો. અમારી પાસે આ ફ્રેન્ચ ફ્રાઈઝ પણ છે. ફ્રેન્ચ ફ્રાઈઝ પણ જોઈએ છે? ઓકે, તમારે આ અમારો ટાઈગર જોઈએ છે? ઓકે, અમારી પાસે મિક્સર મશીન પણ છે. તમારે જોઈએ છે? ઓકે, લઈ લો. પછી અમારી પાસે ચબેથા છે, ચમચા છે. આ તમારે જોઈએ છે રમવા? ઓકે. પછી અમારી એક વાડકી છે. પછી ગેસની સગડી છે. પછી અમારી પાસે પંખા છે 1 2 3 4. ચારે ચાર તમે પંખા રાખો. લો, ઓકે, વેરી ગુડ. તો આપણી દુકાન અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણી દુકાન હવે ખાલી થઈ ગઈ છે. હવે આપણી પાસે ખાલી આ એક લોડી રહી છે, પાટલી રહી છે. આ તો પાટલી કહેવાય. હવે પાટલીની ઉપર આપણે શું મૂકીશું? પાટલીની ઉપર આપણે લીચી મૂકીશું. જુઓ, વાવ. હા, મારે તો લીચીથી રમવાનું છે. તો લીચી અહીંયા આગળ મૂકીશું. હવે જુઓ, લીચી ગણીશું આપણે. લીચી કેટલી છે બાળકો? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 6 લીચી છે. તમે સમજ્યા? કેટલી લીચી છે? આ 6 લીચી છે. હવે તમને કોઈ પૂછે કે આંગળીમાં બતાવો, તો કઈ રીતે બતાવાય? તો હું તમને બતાવું. તો 1 2 3 4 5 અને આ એક 6. તો છઠ્ઠી એક આંગળી આપણે બતાડી દેવાની, એટલે ટોટલ 6 લીચી છે. છે. હવે આની અંદર કેવી રીતે બતાડવાનું? તો 1 2 3 4 5 અને આ 6. તો આવી રીતે આંગળીમાં પણ તમે ગણી શકો છો. 1 2 3 4 5 6. આ યુનિક ટેકનિક છે અને બહુ સારી ટેકનિક છે નાના નાના બાળકો માટે. ઓકે, હવે તમે શું કરી રહ્યા છો અહીંયા આગળ? શું છોલો છો? ઓ, લીચી છોલી રહ્યા છો. તો તમે આ લીચીને અંદર મૂકવાના છો? અંદર? ઓકે, તો લીચીની અંદર મૂકી દો. વાવ, આ તો લીચીનો બીયો નીકળ્યો. બહુ જ ફાઇન. જુઓ, હવે જેટલા બાળકોને જો લીચી છોલતા ના આવડતું હોય તો તમે શીખી શકો છો કે લીચી આવી રીતે છોલવાની. વેરી ગુડ. આ અમારી લીચી છોલાઈ ગઈ છે. જુઓ, આ લીચી આવી હોય અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે. જેટલા બાળકોને લીચી ગમતી હોય, લીચી ભાવતી હોય, એ પ્લીઝ અમને કહો કે તમને ભાવે છે કે નથી ભાવતી. દેખો, વાવ. દેખો, આ કેટલી ફાઇન લીચી છે. જુઓ, વેરી આવી રહ્યું તમારું. ઓકે, હવે આજે આપણે રમકડા જે વેચેલા એ બધા રમકડા અહીંયા છે. જુઓ, દુકાનથી ખરીદીને લાયા છે. કોણ લાવ્યું છે? મીસા ખરીદીને લાવી છે. આ આમ અને આમ કરી મૂકી દઈશું. જો હવે આ ખંજરીને ખખડાવું, બહુ મજા આવશે. પંખો ફેરવું. ફૂંક મારો ને એટલે પંખો ફૂલે. हो गया. बाय.